નીલકંઠ વર્ણીજીને અભિષેક કર્યો હતો. ત્યાંથી સ્વામીશ્રી પોતાની ગોલ્ફ કારમાં બિરાજીને નિજ નિવાસ સ્થાને પધારી રહ્યા હતા. ત્યારે અક્ષરધામના કેમ્પસમાં રહેલા એક ઝાડ પાસે સ્વામીશ્રીની ગોલ્ફકાર પહોંચતા જ તે ઝાડની ડાળો ગોલ્ફકારના ગેટમાં ફસાઈ હતી. જો તમને આ ઝાડનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ ડાળો કારમાં ફસાઈ એ પહેલાં જ એક સિક્યુરિટી ગાર્ડને ખબર પડી. અને એ તરત જ ગોલ્ફકાર તરફ દોડ્યા હતા અને સ્વામીશ્રીએ પણ તરત હાથ લાંબો કરીને ઇશારો કર્યો હતો. પણ સિક્યુરિટી ગાર્ડ પહોંચે એ પહેલાં જ ઝાડની ડાળો કારની અંદર આવી ગઈ હતી. સ્વામીશ્રીએ તરત જ હાથ લાંબા કર્યા. અને સાથે રહેલા સેવક સંતો અને ડ્રાઈવર હરિભક્ત સ્વામીશ્રીની ભાવના પારખી ગયા અને કાર ઊભી રાખી. ડાળો ઊંચી હતી તેથી સેવકસંત પૂજ્ય બ્રહ્મવત્સલ સ્વામીએ ઝાડની ડાળોને સ્વામીશ્રી તરફ નમાવી. એટલે સ્વામીશ્રીએ તરત ડાળને પગે લાગ્યા. સ્વામીશ્રીની ગોલ્ફ કાર